તમારી સગાઈ થઈ ગઈ. ઓહો હા મિત્રો, હીરીફુઈનો મેન સપોર્ટ. ઓહો એની વાત જવા દ્યો. તો ફાઇનલી મિત્રો તમારો મોસ્ટ રિક્વેસ્ટેડ વિડિયો લઈને આપણે આવી ગયા છીએ અને મેં કાલની સ્ટોરી મૂકી હતી કે આપણે YouTube ની અંદર Q&A વિડિયો મૂકવાનો છે. તો આજે આપણે Q&A પપ્પાએ લઈને આવી ગયા છે કારણ કે પપ્પાના ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે. પપ્પા તમને લાગ્યું હતું તમારા પ્રશ્ન પૂછશે કોઈ? પપ્પા કે મારે ઉતારો જોઈએ. મેં કીધું હા તમારા પ્રશ્ન એક બે હે તો તમે બેહી જ જાઓ મારી હેરવાય, એટલે તમને ખબર પડે ને તમારા માટે શું પ્રશ્ન આવ્યા છે ઈ. અને હે ને ઘણા બધા પ્રશ્ન આવ્યા મિત્રો કે તમારી સગાઈ એટલે કે મારી સગાઈ ક્યારે થવાની છે, કલેજાના મેરેજ ક્યારે છે, તમારો આગળ શું વિચાર છે, એવા ઘણા બધા પ્રશ્ન આવેલા છે. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ વિડિયો ની અંદર Q&A વિડિયો ની અંદર બન્યા રહેજો. મસ્ત મજાની લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને જલ્દી કરી દેજો સબસ્ક્રાઇબ. તો હાલો હવે આપણે હે ને ઘણા બધા એવા છે પ્રશ્ન, તો સ્ટાર્ટિંગ કરીએ. નામ જેના ઈસે આવતા ઈસે એના હું નામ લઈને હે ને બોલીશ. તો આપણે સ્ટાર્ટિંગ અહીંથી જ કરીએ કે તમારી એજ શું હે, ટૂંકમાં મારી ઉંમર શું હે. તો મારી ઉંમર હે ને હજી 18મું બેઠું હે. મારે 6ઠા મહિનાની 18 તારીખે 17મું પૂરું થયું છે અને 18મું હે ને બેઠું છે. તો મારી એજ આ હે. અને ઘણા બધા તો કોમન પ્રશ્ન એ જ હોય કેમ કે નવા સબસ્ક્રાઇબર કે ફોલોવર કે આવતા હોય ને કે તો તમારું ગામ કયું હે. તો પપ્પા તમે જ કહી દો આપણું ગામ. આપણું ગામ દેવડા, કેમેરામાં જોઈને. તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર, ગામ દેવડા. જેને પણ મળવું હોય આવી જાજો ઘરે. અને પછી બીજો ક્વેશ્ચન એમ હે કે તમે વ્લોગ નું કરો છો એનો કેટલો ટાઈમ થયો હે. તો મિત્રો વ્લોગ નું હે ને મિનિમમ અમારે 1.5 વર્ષ થઈ ગયો છે. 1.5 વર્ષથી આપણે હે ને વ્લોગ ચાલુ કરીએ ને સારો એવો તમારા બધાનો સપોર્ટ હે એટલે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. પછી એવો પ્રશ્ન હે કે તમારે ફેમિલી મેમ્બર્સ કેટલા હે. તો અમારે ફેમિલી મેમ્બર્સ 5 છે. મેં તમને બતાવ્યું હું, પપ્પા, મમ્મી, કલેજો અને આપણા ભાભી. ટોટલ અમે 5 ફેમિલી મેમ્બર્સ છીએ. પછી તમારે કેટલા વીઘા જમીન છે. તો પપ્પા આપણે કેટલા વીઘા જમીન છે? જમીન 17 થી 18 વીઘા જેવું. હા 17 થી 18 વીઘા જમીન છે. એક આપણે ગામની છે અને એક ખાગેશ્રી એ તમને બતાવેલી છે. તો 17 થી 18 વીઘા આપણે જમીન છે. ટૂંકમાં હતી ને એનાથી વધુ થઈ છે, અમારે ઓછી નથી થઈ એમ. પછી તમને કોણ વધારે સપોર્ટ કરે. તો સપોર્ટ તો જો તમે મારા ફેમિલી મેમ્બર કહેવાય ને આ બધાય પણ મારા ફેમિલી મેમ્બર કહેવાય. જેટલા મારા ક્લોઝમાં ટૂંકમાં તમે બધાય છો એ તમારા બધાયના સપોર્ટથી જ અમે બધા અહીં જાય પહોંચ્યા છીએ. અને વધારે તો મારા ફેમિલીનો એનો જ સપોર્ટ હોય કારણ કે ફેમિલીના સપોર્ટ વગર તો કઈ પોસિબલ હે નહીં. જો ફેમિલી સપોર્ટ કરે તો જ તમે આગળ વધી શકો, બાકી ફેમિલી સપોર્ટ ના કરે તો એકલાથી કઈ થાય નહીં મિત્રો. એટલે તમે બધાય પણ મારી ફેમિલી જ છે એટલે તમે પણ આવો નવો સપોર્ટ હે ને બનાવી રાખજો. એટલે આપણે હજી હે ને આગળ સુધી પહોંચીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જલ્દી જઈને ફોલો કરી લેજો મિત્રો. એટલે તમારા બધા ફેમિલી મેમ્બરના સપોર્ટથી, આ બધા ફેમિલી મેમ્બરના સપોર્ટથી, મારા ફ્રેન્ડના સપોર્ટથી પણ મિત્રો, કારણ કે મારા ફ્રેન્ડ પણ મને ઘણીવાર કે તારે આનો વ્લોગ નથી ઉતારવો, ચેલેન્જિંગ વિડીયો કરવો હોય તો આપણા ઉર્મિલા બેનને આવે એટલે ફ્રેન્ડ, ફેમિલી, યુટ્યુબની ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી બધાયના સપોર્ટથી એ જે આપણે અહીંયા હે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ આપણે જઈએ. તો એમાં એમ હે કે તમે કેટલામું ભણો છો. તો ભણવાનું તો મિત્રો આપણે 12 કમ્પ્લીટ કરી લીધું છે અને અત્યારે આપણે કોલેજની અંદર એડમિશન લીધેલું છે એટલે કોલેજનું પેલું સેમ હાલે છે આપણે. તમારી સગાઈ થઈ ગઈ. મારી સગાઈ થઈ. મારી સગાઈની હજી મિત્રો વાર હે. હજી તો મારું 18મું બેઠું હે ને મારી સગાઈ ક્યાંથી થઈ હોય. આવા ઘણા બધા ક્વેશ્ચન આવે કે તમારે સગાઈ ક્યારે કરવી. તો સગાઈની હજી આપણે વાર હે. હજી આપણે ઇન્કમ ને ટૂંકમાં આપણા જે થોડાક સપના હે પૂરા કરી લઈએ પછી આપણે સગાઈનું કંઈક વિચારશું. તમારો આગળ શું વિચાર છે. તો વિચારમાં તો એવું છે કે આપણે યુટ્યુબની લાઈન તો છે જ, પણ આપણે માતાજીની દયા થઈને તો આપણે હે ને આમ પોલીસનું ડ્રીમ એક છે જો એ કમ્પ્લીટ થાય. જો કે કરવું હે આપણે, એવી મહેનત કરશું આપણે કે થઈ શકે આપણાથી. તો મારું એક ઈ ડ્રીમ હે જે મારે કમ્પ્લીટ કરવું. મારું નથી, પપ્પાનું હે. નહીં પપ્પા? પપ્પાનું હતું. પપ્પા કલેજાની કહેતા હતા પણ કલેજાને ઇન્ટરેસ્ટ નહોતો એ વસ્તુમાં ટૂંકમાં એમ. તો મેં કીધું કલેજો નથી કરી શકો પણ આપણે આપણી બનતી કોશિશ કરશું કે પપ્પાનું સપનું પૂરું થાય એમ. એને પોલીસનું સપનું હતું અને મિત્રો પપ્પાને હેને આર્મી જોઈનનું લેટર પડ્યું હતું. નહીં પપ્પા? કાયદેસર તમે કહેતા હશો ને તો હું તમને બતાવીશ પણ મારા દાદાએ એને જવા ના દીધા પપ્પાને, કારણ કે પેલા એવું થતું કે ના નથી જવા દેવા, છેટા નથી જવા દેવા, પાસે જ રાખવા. એક દીકરો હોય કે ક્યાંય ના જવાય, આપણે જમીન ઘણી છે. એકને એક દીકરો હોય તો એ કે નથી જવું એમ. બાકી જોઈનિંગ લેટર પણ હતું મારા પપ્પાને. તો પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્કમ ક્યારે આવશે.
તો ઇન્કમ મિત્રો હવે હેને 75% થઈ ગયું હે, 25% જ બાકી હે. તમે હેને ફૂલ સપોર્ટ કરજો એટલે થોડોક ટાઈમ જ આપણે ઇન્કમ પણ ચાલુ થઈ જાય, કારણ કે પ્રોસિજરની તમને વ્લોગમાં ખબર પડી જાય કે શું શું આવી ગયું છે. આપણે એડસન્સ પિન આવી ગયા છે, બધું થઈ ગયું છે, બેંક એકાઉન્ટ લિંક ને બધું થઈ ગયું છે. હવે તમે થોડોક વધારે સપોર્ટ કરો એટલે આપણી ઇન્કમ પણ જલ્દી જલ્દી ચાલુ થઈ જાય નહીં પપ્પા? અને હેને મિત્રો મારા પપ્પા મને એટલો સપોર્ટ કરે ને, ખરેખર મારા પપ્પા હે ને હું ક્યારેક વિડીયો ના ઉતારું તો એમ કે તારે વિડીયો નથી ઉતારવો, હાલી કે આપણે હું તને વાં લઈ જાવ, ન્યાનો વિડીયો ઉતાર, હાલ તને વાં લઈ જાવ, ન્યાનો વિડીયો ઉતાર, તું તારી કે કોઈને મળવું હોય તો મળાવું, મીટઅપ નું ને એવું બધું, એટલે બધું મારા પપ્પા હે ને વધારે જ સપોર્ટ કરે છે મને, કાંઈક કે તારે આ કરવું નથી મને એમ કર્યા રાખે. તો પછીનો ક્વેશ્ચન છે કે તમારી કાસ્ટ કઈ છે? તો પપ્પા આપણી જાતિ કઈ છે? ગોસ્વામી બાવાજી. હિન્દુ વૈરાગી બાવાજી હી આપણે ટૂંકમાં આમ ગોસ્વામી અતિથ શું કહેવાય એમ જ અતિથ. કહેવાય ને, અતિથ એમ. તો અમે બાવાજી છીએ, દશનામ ગોસ્વામી દશનામ સાધુ વન છીએ. આ ઘણાયનો એ ક્વેશ્ચન છે કે તમે ગીરી છો કે ભારતી છો કે, તો અમે વન છીએ મિત્રો, 1 નંબર ઉપર એકડામાં એકડો. પછી હે કે તમારું વ્લોગ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો વ્લોગ બનાવવાનો વિચાર તો મિત્રો હું છેક 10મું ભણતી ને ત્યારથી મને થતો. ભરતભાઈ વ્લોગ ઉતારતા, આપડા એસકે ભાઈ ઉતારતા, ગીર વાળા છે ઈ કૃષ્ણાબેન ઉતારતા, તો ઈ બધાને જોઈને મને એમ થયું કે હાલો ને આપણે હવે હેને વિડીયો કે વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરીએ. અને ખરેખર ઈ બધા જે મારા ક્લોઝમાં જેટલા ઈ બધા હે ને યુટ્યુબર મારા ફ્રેન્ડ હે ને, એસકે ભાઈ, કૃષ્ણાબેન, ભરતભાઈ છે, એવા ઘણા બધા યુટ્યુબર છે, શીતલબેન, ઈ બધાના સપોર્ટ થી જ આપણે હેને અહીંયા લેવલ ઉપર પહોંચી શક્યા છીએ. બાકી મિત્રો આમ હાવ સ્ટાર્ટિંગ થી શૂન્ય થી શરૂઆત કરી હોત ને, આપણે કરેલી જ છે જો કે શૂન્ય થી, પણ આટલા સુધી ના પહોંચી શક્યા હોત, કારણ કે ઈ બધાને 3-4 વર્ષ લાગ્યા હે મિત્રો, તો આપણે કેટલા વર્ષ લાગે ખબર ના હોત. તો આ બધાના સપોર્ટ થી આપણે હેને એમ લાગ્યું કે આપણે હેને વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટિંગ કરીએ. તો નેક્સ્ટ તો એક ક્વેશ્ચન. એક એક માણસ નામ લેતા જ ભૂલી ગઈ. કોનું? હીરીફુઈનું. ઓહો હા મિત્રો, હીરીફુઈનો મેન સપોર્ટ, ઓહો એની વાત જવા દ્યો. કારણ કે મિત્રો હું રીલ મૂકું ને તો હીરીફુઈના જેટલી લાઈક ને કોમેન્ટ ને જેટલા ફોલોવર વધે ને, આપને એમ થાય કે ઓહો મિત્રો ખરેખર હીરીફુઈ થકી પણ આપણે બહુ એટલે બહુ થયા. તો થેન્ક યુ સો મચ બધાને જીજી મને સપોર્ટ કરે છે અને મારા ફ્રેન્ડ હે. તમને એમ લાગતું હશે કે રાયડું નાખે, કારણ કે માઇક આપણે એટલું હોય ને, પાછો આપણો અવાજ એટલો, એટલે તમને એમ લાગતું હશે કે રાયડું નાખે, પણ એવું નથી. પણ યુટ્યુબ હે ને ફ્રેન્ડ બધાને સપોર્ટ થી આપણે આગળ યુટ્યુબ નો વિચાર આવ્યો કે હાલો ને હવે આપણે વ્લોગ ઉતારીએ, ક્યાં સુધી પહોંચે. પણ વાંધો ના આવ્યો, કારણ કે તમે બધા એટલા સપોર્ટ કરો છો ને એટલે આપણે હે ને આગળ વધશું, જ્યારે વધવાના જ છીએ આપણે. તો હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે ભરતભાઈ તમને શું થાય છે? તો પપ્પા ભરતભાઈ આપને શું થાય? ભાણેજ થાય. ભાણેજ થાય. ટૂંકમાં હીરીફુઈએ મારા પપ્પાને હેને ભાઈ બનાવેલા હે કે ના ભાઈ કે મારે તને ભાઈ બનાવવો જ છે, ઈ કે હારો સપોર્ટ હે એમ બધાયનું. તો ટૂંકમાં એમ કે હારા સંબંધ ઘાટા સંબંધ હે, એટલે હીરીફુઈએ પપ્પાને ભાઈ કર્યા હે, એટલે મામા ભાણેજનો સંબંધ રાખ્યો હે ટૂંકમાં એમ. તો પછી એમ હે કે તમારા પપ્પા શું કરે છે? તો પપ્પા હવે તમારો પ્રશ્ન આવી ગયો કે તમારા પપ્પા શું કરે, તો એ હવે મારા પપ્પા જ કહે કે ઈ શું કરે છે. કઈ નથી કરતો, ખાટલા તોડીએ આપણે હવે તો. નિવૃત્તિ લઈ લીધી, ભાઈએ દઈ દીધી. એટલે ટૂંકમાં એમ કે તમારી લાઈફ નું સ્ટ્રગલ શું હતું પેલા? સ્ટ્રગલ તો તકલીફ હતી પેલા તો, ગરીબાઈ હતી ફૂલ. બા ને બાપુ ખેતરમાં કામ કરતા, પછી ખેતરમાંથી ગામમાં રહેવા આવ્યા, પેલા વાડીએ રહેતા આપણે, પછી ગામમાં રહેવા આવ્યા, પછી અહીં ધંધો કઈ નંબરે, પછી રિક્ષા આકી મેં 5-7 વર્ષ, પછી 6 વર્ષ બોલેરો લીધો. એમ થતા થતા પછી આગળ માતાજીની દયા થતી ગઈ, એમ આગળ પ્રગતિ થતી ગઈ. અને અત્યારે ભોળેનાથની દયા છે. બધે માતાજીની ને બાપાની ને બધાયની, એટલે બધાયની. કારણ કે પેલા મિત્રો આપણે અત્યારે સ્ટ્રગલ ના કરતા ને એટલા પેલાના લોકો કરતા, જે પપ્પાની જનરેશન ના હશે નહીં, કારણ કે ત્યારે કઈ હતું જ નહીં, બધે બેરોજગારી જતી, ભૂખમરો હતો બધે. અમે 3 ફેરા કરતા રાતે, પોવાય ટમેટાના દેવડાથી મારા પોરબંદર. પપ્પા હરખી નીંદર ના કરતા મિત્રો રાતે, ટૂંકમાં આમ 3 થી 4 ફેરા કરતા પોરબંદરના, રાતે જાય ને આવે, એટલી છે ને ગરીબાઈ હતી પેલાના સમયમાં નહીં પપ્પા? એટલે સ્ટ્રગલ કરે ને ટૂંકમાં મહેનત કરે ને એની કોઈ દી હાર નથી થતી, એનું પરિણામ તમે અત્યારે જોઈ શકો નહીં પપ્પા? હાઈ ક્લાસ ભોળિયાનાથની દયા હતી. તો એવું બધું હતું. અને તમારે ડીપમાં જે જોવું હોય તો હું ને પપ્પા હજી એક વિડીયો બનાવશું કે હાવ પહેલેથી લઈને અત્યાર સુધી શું શું પરિસ્થિતિમાં બધું થયું હે, તો તમારે ઈ વિડીયો જોતો હોય ને તો એની કોમેન્ટ જલ્દીથી કરી દેજો કે તમારી લાઈફ પેલા કેવી હતી એમ. તો આપણે મમ્મી ને પપ્પા બેયને બતાવશું કે મમ્મી કેવી રીતના લાઈફ જીવી, પપ્પા કેવી રીતના લાઈફ જીવા, તો એ બધાયનું એમ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીરીક મિત્રો મોબાઈલમાં હે ને ચોટે હે ને એટલે ઓલું થઈ જાય છે.
કલેજાના મેરેજ ક્યારે હે પપ્પા? કલેજાના દિવાળી મેરેજ પછી જ આવી જાવ લાડવા ખાવા, ધબધબાટી બોલાવવાની જ છે. તારીખ આવશે એટલે હું કહી દે, પણ ત્યાં સુધી આમ સસ્પેન્સ છે, કારણ કે અમને નથી ખબર ક્યારે કલેજા લગ્ન થાય. દિવાળી પછી જે તારીખ આવશે એટલે આપણે સંતાડવાનું થતું જ નથી, કારણ કે કલેજાના લગ્નની મિત્રો વાટ હેને કેટલા લોકો જોવે છે. અને હીરીફોઈને તો હેને આપણે આ ઓલી મામાની છોકરીની હગાઈ કરવા ગયા ને તો હીરીફોઈને એમ હતું કે અમને મૂકીને કલેજાની હગાઈ કરી દીધી કહું, પણ હીરીફોઈને એ ખબર નહોતી કે કલેજાની હગાઈ તો 5 વર્ષથી થઈ ગઈ હતી. એટલે હીરીફોઈને મૂકીને મિત્રો આપણે કઈ હગાઈ કે એવું કઈ કરવાનું હે નહીં, કારણ કે પપ્પાને બેન હે કા પપ્પા, કેવા જ પડે. બધાને કેવા પડે સંબંધમાં એમ. તો પછીનો પ્રશ્ન હે ગોસ્વામી મનોજ, બેન આપણે 10 નામ છીએ, હું પણ ગોસ્વામી જ છું, પણ તમારી અટક શું છે? હું મેઘનાથી છું. તો પેલા આપણે કહી જ દીધું કે અમે ગોસ્વામી છીએ અને વન હે એમ. તો પછી એવું તમારું હાલી ગયું? ના ના ભાઈ, તમારું અમારું હાલી હું ગયું? તમે બધા સપોર્ટ કરો એટલે અમારું હાલી ગયું હે ને. હજી તો આગળ આપણે ઘણું બધું કરવાનું છે, પછી હાલશે આપણું. પછી દુષ્યંતસિંહ રજપૂત, બહુ મસ્ત વિડિયા બનાવો છો ડિયર. તો થેન્ક યુ ભાઈ, કારણ કે મસ્ત વિડિયા તો જો તમે સપોર્ટ કરો એટલે હું તમને કહું ને કે તમારા સપોર્ટ થી જ ને આ બધાના સપોર્ટ થી જ આપણે વિડિયાને હારા બનાવી છે. તમે જ સપોર્ટ ના કરો તો અમારા વિડિયા હાલે જ નહીં ને એમ. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો, એટલે આપણે હજી હે ને મસ્ત વિડિયા બનાવશું. તમને વિડિયા કેવા જોવા ગમે ને એ મને કહી દેજો, કે ફની ગમે, એટીટ્યુડ વાળા ગમે, કે એમનેમ સોંગ વાળા ગમે, કે એ બધે. તો કોક ધરાણાજી 444 કરીને હે કે બેનબા તમારી યુટ્યુબ ઇન્કમ કેટલી છે? તો મેં એ જ કીધું કે યુટ્યુબ ઇન્કમ બસ થોડોક ટાઈમમાં આપણે આવશે એટલે તમને બતાવી દેશું કે કેટલી ઇન્કમ આવી છે. પણ ઇન્કમ આવે એવા માટે તમારે સપોર્ટ કરવો જોશે. તો પછી હે કે તમારી બોલી અલગ છે, એનું કારણ શું? તો બોલી તો મિત્રો આપણે કઈ અલગ મને તો નથી લાગતી, કારણ કે અમુકને બોલી એવી ગમતી હોય, જેમ કે મારી તમને બોલી ગમે છે, તો એવી રીતના બોલી ઉપર આધાર કે કેને કેવી બોલી ગમે છે. હું તો સાદું સિમ્પલ બોલું છું, ક્યારેક ક્યારેક આપણે ઇંગ્લિશ બોલીએ, પણ એ તો એમ કે મસ્તી હાટું ને એવા માટે. તો બોલી ગમે છે તો થેન્ક યુ સો મચ કે તમને મારી બોલી ગમે છે એવા માટે. પછી એમ હે કે તમને કોણ વધુ ગમે છે? તો બસ ફેમિલી વાળા ને એ બધે હોય, ફ્રેન્ડ ને એ બધે આપણે ગમતા હોય, જે સપોર્ટ કરે એ બધે આપણે ગમે ટૂંકમાં એમ. તમને કેવાનો શોખ છે? તો મને શોખ તો ઘણો છે. હું જો એથ્લેટિક્સ પણ સ્કૂલમાં હતી, એનો મને શોખ છે. આમ રમત રમવાનો, લોંગ જમ્પ, રનિંગ એવા બધાનો, ખોખો ને એવું બધું હોય. ટૂંકમાં આમ સ્પોર્ટ્સ ની જે વસ્તુ હોય ને એનો મને બહુ શોખ થાય કે આપણે એમાં ભાગ લેવો છે એમ. તો મને એનો શોખ વધારે છે. તમારું ફેવરિટ સોંગ? તો સોંગ તો મિત્રો આપણે ઘણા બધા ગમે છે, તો એમાં મારે એક કેમ કેવું ફેવરિટ સોંગ, પણ ગુજરાતી સોંગ આપણે બહુ ગમે હો મિત્રો, એની વાત જ જવા દેવું. ગુજરાતી સોંગ ગમે ને તો જ હે ને મજા આવે એમ. બસ, તો બાકી તો જાજા પ્રશ્ન આપણે હતા એ ફટાફટી આપણે બોલી ગયા. એટલે હે એક નો હે કે તમે આહિર છો? ના, અમે આહિર નથી, અમે ગોસ્વામી જ છીએ. મેં તમને કીધું જ છે, આ ત્રીજી વાર કહું છું. શું સ્ટડી કરો ગામ ને એ બધું તો આપણે આવી ગયું છે. તો બસ મિત્રો, આજનો Q&A વિડિયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. પપ્પા તમારે કઈ કેવું હોય તો? જય માતાજી, દૈરાને સપોર્ટ કર્યા રહ્યો. સપોર્ટ કરતા રહેજો, મસ્ત મજાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આવો ને આવો તમારે પ્રશ્નોના જવાબ ને જોતા હોય તો તમે હેને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો, એટલે આપણે Q&A વિડિયો કોઈને મળવા આવવું હોય તો છૂટ ગમે ત્યારે. હા, ગમે ત્યારે કોઈને મળવા આવવું હોય. મિત્રો ઘણાના મને મેસેજ પણ આવતા હોય, તમે ક્યાં રહ્યો છો, અમારે મળવા આવવું છે, તો મને ડીએમ કરજો મિત્રો, તમારે મળવા આવવું હોય ને. એટલે આપણે કોઈ જાતની ના જ નથી ટૂંકમાં એમ. તમારે જેને કોઈને પણ મળવું હોય એટલે આપણી હાથ છે, જ્યારે પણ મળવું હોય એટલે મને ડીએમ કરવાનો કે બેન અમારે તમારી ઘરે આવવું છે. તો તમે હેને એડ્રેસ આપો તમારું, તો હું તમને એડ્રેસ પણ આપી દઈશ ડીએમ માં. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો, મસ્ત મજાને લાઈક કરી દેજો. તો સારું, હાલો મિત્રો, આજનો Q&A વિડિયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે વ્લોગ વિડિયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.